બહુ અગત્યનું છે. હવે આટલું બધું તમારા ઘરે તો ટીવી ના અંતે બધું છે. મેં જો કે ધીરે ધીરે વસાવાનું શરૂ કર્યું છે. મારા વાઈફ રેડિયો લઈ આવ્યા, તો મેં પૂછ્યું કે કેટલાનો લઈ આવી? તો કે હપ્તેથી લઈ આવી, સાવ સસ્તામાં. મેં કીધું બહુ સારું. મેં કીધું કેટલો હપ્તો? તો કે 10 રૂપિયા. શું વાત કરતો કે હા. હપ્તા કેટલા? એ નથી કીધું દુકાનદારે. હવે એમ કોઈ દી લેવાતા હશે. મેં કીધું હમણાં ક્યાંક 50,000 હપ્તા કાઢશે તો મતી દેશે, એ જ આપણને પડે 5 લાખનો. એટલે એમ કીધું બેન 10 મહિને 10 રૂપિયા આપી જાજો. રેડિયો જો કે સારો જ નથી, મેં જોયું ને સમાચાર સિવાય કાંઈ આવતું નથી. ત્યાં હોય સમાચાર મારા બાપ હાટું દીધો લાગે છે. બાકી કાલ તમે જોજો વસંતભાઈ, કેમ તમે જોજો આવતીકાલે ધીરુના ધજાગરા કેવા થાય છે. શું થયું બાપુ? આ પૈસા પૈસા હતા ને આપણે બધા માટે કહ્યું છે તો અમારું દિલ નથી, અમને મન ન થાય પહેરવા વધવાનું. કાલ જોઈ લે તમે, જોધપુરી સોત એક નવો બનાવ્યો 1 ક્લાસ, અંદર એમ્બ્રોઇડરી કરાવી છે. હા, સામે આગળ તો ડી લખાય, ડી. એમ ભણેલ ગણેલ છે, કાંઈ એવા નથી કાંઈ. કાલ 4 વાગે તમને પહેરી નીકળવાનું છું. શું કામ? કાલ ધીરુનો જન્મદિવસ છે એટલે પેરિસ. ધીરો એક તો તારો બાપને ઉજવવા દેતો નથી, ખબર છે ને? તારા બાપનો જન્મદિવસ ઉજવતું કેવો ખારો થતો. એ બરાબર છે, પણ એનું અમારું દિલ તો છે ને. અમે તો અમારા પૈસાથી ઉજવીને, મારા બાપ તો કોકની ઉપર દીવાધારી કરતો હતો. એટલે હું તો ઉજવીશ જ કાલ. આપણે બીજા કોઈ નથી બોલાવ્યા, અંગત આપણા 5-15 મિત્રો. નરભેરામને કેવું છે, પછી આપણે 2-4 જણા ફેર ધનજીભાઈ તો નરભેરામ છે, અરવિંદભાઈ ચાલી આવી જાય. આપણે 2-4 જણા આવી જાય ને. અરવિંદ ભટ્ટ તો ના પાડતો હતી કે હું નહીં આવું, બારગામ જાઉં છું. એટલે આવી જાય તો બધાને બેસાડતો. આપણે શું, મારે કંઈ લાંબુ કહું નથી. શું કરવું છે? મારા વાઈફનો આઈડિયા છે. ઓલા અરદિયા બનાવ્યા છે ને, એ ક્યાં ખૂટતા જ નથી. એટલે કાલે બધાને અરદિયા આપી દેવા છે. એટલે શું છે, અરદિયાને પ્રશ્ન પતી જાય ને જન્મદિવસને પતી જાય. એટલે મેં કીધું ધીરું હું તો કાલ રાજકોટ જાઉં છું, તમારો જીવ લઈ લઉં જો તમે રાજકોટ જાઓ તો. કાલ તો જવાય જ નહીં કે મારો જન્મદિવસ છે, મારા સમ છે, હું ચાલ આવીશ. બીજે દી ગયો ને ભાઈ ધીરું પેન્ટ બેન્ટ અપ ટુ ડેટ બધું જોધપુરી. પેન્ટ એટલું બધું ઊંચું પહેર્યું હતું. મેં કીધું ધીરું આ પેન્ટ નીચું પહેરજે, આટલું બધું ઊંચું તંગડી જેવું લાગે છે. તમને ખબર નથી વસંતભાઈ, આ પેન્ટ ઊંચું પહેરવાનું કારણ શું છે? પેન્ટ નવું છે. નવા પેન્ટ તો અમે ઘણી વાર પહેરી, એમ નહીં, પણ ઊંચું પહેરવાનું કારણ શું? મોજા નવા છે, મોજા તો દેખાવા જોઈએ ને. હવે મોજા દેખાડવા તો તેને પેન્ટ એટલું ઊંચું પહેરી. પણ ભયંકર દિમાગ વાળો માણસ છે. એને જેટલું મગજમાં ઉતરે એના ઘરે પછી અડદિયા બળદિયા ખાધા ને બેઠા ને પછી મેં કીધું ધીરું આમ ઘર મેળે પતાવ નહીં, સારું નહીં તો આ શું કરવું? ક્યાંક લઈ જાય બહાર હોટલ બોટલમાં. ચાલો જો વસંતભાઈ, તમારું દિલ છે ને એ મારું દિલ છો. એમ ભલે મારી પાસે હું સગવડ હોય એ પ્રમાણે, પણ હું નાસ્તો બસ ચા ને હું પીરાવી દઈશ. તો ચાલો અમે ગયા હોટલમાં તો બધા ચા નું કહેતા હતા. નરભેરામ કે હું કોફી પીશ. તમે આમ તો બધે ચા જ પીઓ છો, આજ બધી મારા તરફથી જ એટલે કોફી ગાયેલી બધી. કાંઈ વાંધો નહીં ભાઈ, તાજ તો જવા દઉં. નરભેરામ ભાઈ કોફી પીએ ને આપણે માટે કોફી, બાકી બધા ચા. કારણ કે નબળા આપણા ભલે ચા પીએ, આપણે બે નરભેરામ કોફી પીએ. કોફી આવી બધો હિસાબ કર્યો ને તો કોફીના 5-5 રૂપિયા ને ચાના 3-3 રૂપિયા. ધીરું મેનેજર આગળ ગયો, કેમ તમને શું બધું સમજો છો? અમને શું છે ભાઈ? પણ એમ નહીં, 5 રૂપિયા છે ના કોફીના. હવે કોફીના કદી 5 રૂપિયા હોતા હશે? ઠંડી હતી હાવ. તમે વેચતા થાય ભાઈ કે 20 રૂપિયા લેવાના છે, કોલ્ડ કોફી હતી. તો ધીરુને કીધું ન બોલ્યો તો 5માં પતી જાત ને, હાથે કરીને આમ થા 20 દીધા ને. એટલે આમાં મને કે વસંતભાઈ જો આ બુરાઈ, આને બુરાઈ કહેવાય. આપણને નરભેરામ બોલતો નથી કે કોલ્ડ કોફી આવે. મને તો ખબર નથી કોલ્ડ કોફી આવે છે. મને તમે ઠંડી જોઈને મેં તો કહી દીધું મેનેજરને ઠંડી છે. પણ એ બધું નરભેરામની હિસાબે થયું છે. એનું કારણ શું છે? એને આ કોફીનું હાલ ઘાયલું તો આ થયું ને. બધા તન ચા તસકાવી નીકળી ગયા હોત તો. પણ નથી વસંતભાઈ, બધું આવું નસીબમાં લખ્યું ને આવું ઊંધું ઊંધું થાય છું. પણ પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે. दुनिया में कोई ऐसा सागर नहीं जो तुम्हारा दामन भिगो सके. હું આ શાયરી ખાલી બોલતો હતો, ત્યાંથી નીકળો એ ધીરું.
શું વસંતભાઈ એકલા એકલા શાયરી ગુનગુનાવો છો? તમને ખબર છે મેં તમને કીધું તો આપણે લખીએ તું તો ધીરું કાંઈ એકે બોલજે જ શાયરી, એમ નહીં તો હું તમને કહું કે તમને ખાનગી વાત કેવા ઉભા રહે કે તમે શાયરી વાયરી ભૂલી જાશો. શું કે મેં આજ મારી ઘરવાળીને કીધું કે મને હેમા માલિની સપનામાં આવી હતી. મેં કીધું શું? આ કે તમારી ઘરવાળી કે હેમા માલિની એકલી હતી કે ધર્મેન્દ્ર ભેગો હતો? એટલે મેં કીધું હેમા માલિની એકલી જ હોય ને મારા મુથાળા પાસે. તમારી ઘરવાળી કે તો એવું જ હોય ને એકલી, ધર્મેન્દ્ર તો મારા સપનામાં હતો. અરે મને કે જાવ છો કે મારી સાથે ચાલો યાર. કેમ? ખાન લેવા જાઉં તો ખાન લેવા મુરલીધર મસાલા ભંડાર છે ને અહીંયા, એમ આપણે ઓળખે છે યાર, કરિયાણું બધું ત્યાંથી જ લઈ છે. તો ગયા એટલે આમ શું છે અગાડી બધા એમ ન કરે એમ નહીં, આપણે મોડું થાય છે તો બધા વાર લગાવતા હોય. ખાન લાવો ખાન. અચ્છા તમે તો પીએસ થાપું છે? પીએસ શિયાળામાં બધા આપણે મૂંગા કહો છો 23 રૂપિયાનું છે. હા ભલે 23 રૂપિયાનું ગમે એટલે છે ને. તો કે હા દુકાનવાળો કે બરાબર છે. તો એ પીએસ સાબુ છે ને એનાથી હાથ ધોઈ અને 500 ગ્રામ ખાંડ આપો. બોલો કે તારી ખાંડ 15 રૂપિયાની, એમ 23 રૂપિયાનું સાબુથી હાથ ધોઈને તને દઉં? તો કે દેવી હોય તો આ રીતે દે, મને ચોખ્ખાઈ જોઈ. એના ભેગો ક્યાંય બજારમાં નીકળે નહીં, કોઈક દી આપણને હલવાવી દઈએ. બોલો મને કે વસંતભાઈ તમે શું આના ભેગા આવ્યા છો? મેં કીધું એ મને કહેતો તો કોઈ ઓછું ન દે ને તમે ભેગું રહેવું. ક્યાંય વસંતભાઈ જવા જેવું નથી. જામનગરમાં બધા ખાડા ખોદતા હોય છે, મજા જ નથી, ગામમાં રહેવાની મજા નથી આવતી. એ શું ફિલ્મમાં જાઉં હોય કંઈક તો કાલ તો ફિલ્મમાં ગયો તો એમાં દખા ઊભા થયા. એનું કારણ શું છે કે હું ફિલ્મ કાલ જોઈને આવ્યો એટલે મારા વાઈફને મેં કીધું કે હું ફિલ્મમાં ગયો હતો. એટલે મને કે કઈ ફિલ્મ જોઈ? એટલે મેં એમ કીધું દુલ્હન એક રાત કી. મને કે તમારી વહુએ કીધું કે હું ફિલ્મ જોવા ગઈ હતી. તો મેં પૂછ્યું તે ક્યું જોયું? તો કે દૂસરા આદમી. અમારે તો ઘરમાં બધા આવા જ ભેગા થયા છો. છોકરાએ માથાકૂટ કહી હતી, એમને ખબર છે ને તમને? મેં ક્યાંથી, હું તો હતું ને. એમ નહીં, એને તો બહુ કહી હતી. બોલો એ વાળ કપાવા ગયો. હવે આપણે તો કાંઈ ખબર ને, અત્યારના બધા મોડર્ન થઈ ગયા જમાના. આપણા જમાનામાં જે હતું એ હવે અત્યારે તો બધાને લેતે જ જોઈ છે. આ ઋત્વિક રોશન ને આન તેને બધા નીકળી પડ્યા છે ને, જેવા ક્યાંકથી ચશ્મા લેવા ઝીણા. ખબર છે ને બાપા કદો આવ્યા છે એટલે વાપરો. ધીરિયાના તો જેટલા ન લઈ જાય ના નસીબ, બીજું શું. હું તો દેવા જ જઈને છું વસંતભાઈ, ઘણું સહન કર્યું મેં. હવે બહુ રકમ રેવાય નથી દીધી બધા ભેગા થઈને. કાલે કે કોણ બનેગા કરોડપતિની જમાવટ થઈ છે ને, અમિતાભ બચ્ચન વાળ કપાવા જાવ, લાવો 100 રૂપિયા. ના પાડીએ તો ગામમાં ઉધાર્યું કરે, સળગાવ્યા, બીજું શું. તો બપોરે આવ્યો ને, મેં જોયો ને તો વચ્ચે ખાલી એક સીધો પત્તો રાખ્યો હતો. મેં કીધું આ કઈ જાતના વાળ કપાવ્યા? તો કે એટલે તો કહું ચાલો મારા ભેગા કે વાણંદ આવા કાપી દીધા. બોલો કે હું વાણંદ ત્યાં ગયો કે શું કહ્યું? તો કે તમારા દીકરાએ કીધું અમિતાભ બચ્ચન કદ કાપી દો. તમે અમિતાભ બચ્ચન કદ કાપી દીધા? કે આવા વાત છે અમિતાભના? વાણંદ કે મેં તો અમિતાભ નનકડો હતો તેથી જોયો હતો, હમણાં તો જોયો નથી. નનકડો તો તે આવા રાખતો, મને ખબર છે. હમણાં ધીરુ આવ્યો, મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે અમને પછી કંઈક પ્રોગ્રામમાં તેડી જાઓ. ધીરુ તું ક્યાં પ્રોગ્રામમાં? એમ નહીં, નથી આવતા એટલે એનો મતલબ એમ નથી કે મને કાંઈ ગતાગમ નથી પડતી. આવું તો મારે પડોદરી પ્રોગ્રામ છે કાલે, એમ તો પછી જાઓ હું તમને કહી દઉં. કાલે વ્યવસ્થિત તૈયાર થઈને કેટલા વાગે આવી જાઉં? 5 સાડા 5 આવી જાય. બરાબર. પ્રોગ્રામમાં હું એને ભેગો લઈ તો ગયો. મને એમ થાય કે આમ કાંઈ બીજીની કનોડગત નહીં. એટલે મેં મારી એન્ટ્રી આવી ત્યારે ઓળખાણ મેં કીધું કરાવું. એટલે મેં ઓળખાણ માટે કીધું મારી સાથે એક જબરજસ્ત કલાકાર છે, એ પણ. ત્યાં તો વાંયથી મારો જભો કહેતા. મેં કીધું શું છે? એમ નહીં, તમારે મારી ઓળખાણ દેવાની જરૂર નથી. મને લાવો, માઇક લાવો, હું મારી જાતે ઓળખાણ આપું. ધીરું અહીંયા સ્ટેજ ઉપર. એમ કેમ સ્ટેજ ઉપર નહીં? એટલે તો ઓળખાણ તમારી હું જ આપીશ. બોલો તમે લાવો, જો તો ખરો જમાવટ કરી દઉં યાર, તમારી માર્કેટ કાઢી નાખું.
મેં કીધું ભાઈ મારે કાંઈ નથી કરવું એમ નહીં, તમે લાવો. મેં માઇક દીધું, મેં જો ધીરું સંભાળ્યું. હજી તમે જુઓ તો ખરા યાર, કલાકાર ભેગો ફરતો હોય માણસમાં કઈ નહીં દમ. વતન પર સમતા ફેરવતા હશે મને ભેગો. મારું એવું કહેવા માંડ્યું એટલે મેં ભલે દીધું માઇક દીધું. એટલે કે આ તો મને વસંતભાઈએ કીધું, આમંત્રણ આપ્યું એટલે આવ્યો છું. બાકી હું આમંત્રણથી ક્યાંય જાતો જ નથી. હું બધા વગર આમંત્રણ જ પહોંચ્યો છું. પબ્લિકમાં સોફો પડી ગયો, તાલીઓનો ગળગડાટ ને સીટી. એમ નહીં, પણ વસંતભાઈએ આમંત્રણ આપ્યું ને એટલે હું ગદગદિત થઈ ગયો. એટલે આવ્યો છું અહીંયા. પણ આવ્યો છું તો હું તમને કંઈક આપીને જઈશ. હા, તમે લોકોએ મને ચા પીવડાવી. એવું ન બોલે, એમ ના પીવડાવી છે તો આપણે બોલીએ છીએ ને. તે માઇકમાં એવું ના બોલે, એમ ખરાબ ન લાગે યાર. ખરાબ શું લાગે? દિલથી ચા પીવડાવી છે તો આપણે પબ્લિકને કીધું તો ઓર્ગેનાઇઝરનું સારું દેખાય ને કે કલાકારોને બધું પીવડાવે છે. તો હવે હું એક તાલ રીતિનું મુક્તક કહી અને પછી માઇક વસંતભાઈને સોંપું. તાલી વગાડો એકવાર મારા માટે. મેં શાયરી બોલ. પબ્લિકે તાલી બાલી વગાડી દીધા અને શરૂ કરી દઉં. વસંતભાઈ જે રીતે હું શાયરી નહીં બોલી શકું, પણ મેં મારી રીતે બનાવી છે. કદાચ ગમે તો વધાવજો. હું ગમે ત્યાં આમંત્રણ વગર જાઉં છું. હું ગમે ત્યાં આમંત્રણ વગર જાઉં છું. વગર માઇકે વગર પબ્લિકે ગમે એટલું બોલી જાઉં છું. શરીર મારું ચોખ્ખું એટલે છે 10 મહિને નાઉં છું. આપના આશીર્વાદથી ધીરો ધર્મથી ઓળખાઉં છું. પછી તો મેં એનો જભો ખેંચ્યો. હું તો પાછળ આવી જાય એટલે કાર્યક્રમ ને હારો કાર્યક્રમ તો થોડીક વાર બોલવું હોય. આપણે કાંઈ ના શરૂ કરવો છે એમ કહે છે. ઓર્ગેનાઇઝર કહેતા હોય તો ભલે, તો પછી ઇન્ટરવ્યુમાં થોડીક તક આપજો પાછી. મેં કાંઈ તક નથી આવતું. પછી વડે બેસી જાય એક બાજુ. શું મને કે પછી કાર્યક્રમ પતી ગયો એટલે રાતના અમે આવતા હતા ને, એટલે મને કે હવે હું તમને એક ખાનગી વાત કહું છું. તમે નરસિંહરામ ઠક્કરને પૂછજો કે નરસિંહરામ તે કોઈ દી ધીરુના બાપની ચા પીધી છે? મેં કીધું કેમ? તમે ખાલી પૂછજો ને યાર, એટલે તમને ઘણી આઈટમ જાણવા મળશે એમાંથી. તો હું તો બીજે દી ગયો એટલે મેં નરસિંહરામ બેઠા હતા ધનજીભાઈ. મેં કીધું ધીરુના બાપુજીની ચા તમે કોઈ દી પીધી? અને નરસિંહરામ ગળગળા થઈ ગયા. મને કે વસંત એ સિવાય જે પૂછવું હોય ને તું પૂછ. મેં કીધું પણ શું છે શું? મને ધીરુ કે ભાઈ બધું જે હોય તે કે ધીરુ કે તું ધીરુને મોઢે સાંભળજે ને. હવે આમે વાતચીત હાલતી હતી, નીકળો અહીંયાથી. બે રાળ પાડી રે ધીરુ બસને વસંતભાઈ આવા ફાસ્ટ જતા હતા તો એ વળખી ગયા ને. મેં કીધું આજ થાપ દઈ દઉં, ભલે તને જણા તોડાવે. એટલે તને એટલે હું રામ ને ધનજીભાઈ. આ તો હું શું કામ ને તું ઉભો રહ્યો. આવતા વેત કે નરસિંહરામ હું તમારી પાસે શું કામ આવું? ખબર છે કે હું આવું ને તો 2-3 વાર તમારું નામ લઉં ને તમારા દિલને સંતોષ થાય કે મેં ભગવાનનું નામ લીધું. બાકી તમને તો ખબર છે હું નાસ્તિક માણસ છું. મંદિરેથી પ્રસાદી લઈને ભાગવા વાળી. હા, હું રામનામ નદી જાઉં ખાસ. કારણ કે પંજરી ને એવું બધું છે ને આપણે ઘરે ના બને કોઈ. રામનામ નદી પંજરી ને એવું બધું શું અલગ અલગ પૌષ્ટિક ખોરાક શરીરમાં જતો હોય ને. મેં કીધું હા એમ કાં છે તમે જો સદાત પૂનમ ને તમારા દીકરા દહીં ને પવા ને એવું દઈએ, દૂધ ને. હું તો પછી તત્કાવી લો વેતન વાત કાશું. કારણ કે આવી બધી વસ્તુ અમુક ટાઈમે જ સારી લાગે, પછી ના મારે પણ આપણે આ પ્રશ્નનું ધ્યાન થાય રાતના 12 વાગે. બસ આવા ટાઈમે પહોંચી જ જવાનું. એમાં પ્રસાદીમાં કોઈ નાઈ ના પાડે. શું પણ મેં કીધું હવે તું કાલ કહેતો તો પેલી ચાનું શું છે? તો કેમ નરસિંહરામભાઈ શરમાવ છો? જે થયું હોય કહી દે, બતાવી દો, એમાં શું છે? વસંતભાઈ ને હતા ધનજીભાઈ હતા ઘરના જ છે બધા. બરાબર ને ધનજીભાઈ? ધનજીભાઈ તો લીવ ના ચાલુ કર્યું કે હું નીકળું છું. એમ ના જવાનું નહીં હોય ભાઈ, વાત સાંભળીને જવાનું. હવે એને કે મારે મોડું એમ નહીં, બધાને મોડું થતું ભાઈ.
અમે કંઈ એમાં નવરા નથી, એમાં જ કામ છે. બેસો, બધાને બેસાડ્યા. હવે ત્યાં નરસિંહરામભાઈ કદાચ શરમાતા આવતા હું કહું તમને વસંતભાઈ, એકચ્યુઅલી શું છે, એક દી નરસિંહરામથી ભૂલ થઈ ગઈ. મારો બાપ નીકળ્યો ને, ચલો દાદામથી છે જ આમ બોલો, ચલો દાદામથી છે આજ તો આ બાજુ, એટલે કે માહિતી નીકળો તો કે હું નરસિંહરામ, હા મને ઘણી વાર ધીરે વાત કરતો હોય તમે જ ને. થોડીક વાતચીત થઈ ને તો રામ કે ચાલો તો ચા પાણી પીવડાવો, હમણાં તો કરોડ રૂપિયા આવ્યા છે ધીરિયાને. તો કે ચાલો, તો ક્યાંય બેરી ગેટથી આગળ લઈ ગયો, 2 કિલોમીટર હલાવ્યો નરસિંહરામ. તો નરસિંહરામે તનબત્તી આવીને તો પૂછ્યું કે ભાઈ ક્યાં લઈ જશે? મારી એક જ સ્પેશિયલ હોટલ, હું જ્યાં ત્યાંની આડાવડી ચા ના પીઉં, પણ આપણા નસીબ નબળા, બંધ છે. જો રેલવે સ્ટેશન આગળ રેકડી જેવી દેખાડી. તો નરસિંહરામ કહે તો બીજે ન પીવાય ભાઈ, અહીંયા આપણું ખાતું હાલે છે. હવે એક કામ કરો, એક હજી ચાન્સ છે, લાલ બંગલે જઈને જો કદાચ મેળ પડી જાય ને તો અહીંયા આપણું એક ઉધાર હાલે છે. રામ કે મારે નથી પીવી. એમ નહીં, ત્યાં તમે દુકાનેથી કીધું કે ચા પાવ, હવે તમને લઈ જાઉં છો તો તમે ના પાડો તો આમાં તો ખરાબ મોટા. એટલે ભાઈ અહીંયાથી રામને લાલ બંગલે લઈ ગયા. રામ બુરાઈની હદ છે ને, આ બીજી બુરાઈ કહેવાય. બે દુકાન બુધવારે જ બંધ. આ બુધવાર છે, અહીંયા બુધ હું ભૂલી ગયો. રામ કે પૂછો રામને, પછી તો શું થયું? કયો રામ કયો, હવે તો કયો તમે. નરસિંહરામ બોલ્યા કે લાલ બંગલાથી મારી દુકાને રિક્ષામાં આવ્યો 12 રૂપિયા દઈને, ને ઓટે બેહીને થોડીક વાર રોયો. શું કામ? કે મેં 2 રૂપિયાની ચા મારા રૂપિયામાંથી બારી લીધી હોત ને પી લીધી હોત તો આમાં શું વાંધો હતો? પગમાં હોજા ચડ્યા જાય એટલો હલાવ્યો. એટલે હું કહું છું કે મારા બાપમાં કોઈ ના ખાતી જાય ભાઈ. અમે આટલું બધું એનું બોલીએ છીએ ને, અમે સમજીને બોલીએ છીએ. તું કોઈ હિંમત વાળો હોય ને મારા જેવો, એ આનો દીકરો થઈ શકે, બાકી જેવા તેવાનું તો કામ નહીં. હા, બીજો હોય ને તો આપઘાત કર્યો અત્યારે. હા, બાકી હવે તો આપણે બધા અત્યારે તમે ફ્રી જ છો ને. મેં કીધું અત્યારે અમારે એમ નહીં તો થોડીક વાર આવો પછી મારા ભેગું. અત્યારે ગરમી કેટલી થાય, માથું ફરી જાય. તારે કંઈ શોપિંગ કરી આવીએ યાર, થોડુંક પૈસા છે આપણી પાસે, તમે બધા ભેગા આવો ને તો આપણે સારી વસ્તુ લઈ શકાય. મજા આવે. તેમાં બધા કિરીટ પંજા 4-5 જણા ઉપડા એસી શોરૂમમાં 1 કલાક કાંઈ લે નહીં. ધીરું શું લે? કાંઈ લેવું બેવું નથી યાર. ધીરા પાસે દિમાગ થી કેવા ભાઈને બફાતા હતા. એસીમાં શું વાંધો છે? હું તો કાંઈ આવું જ કહું છું, આપણે કાંઈ નહીં. એસી પીતાથી આપણે નહીં ન ખાવાનું, ગરમી ચાલે કરી જવાનું ગમે થોડીક ખાખા ખોલા કઈ નથી ગમતું, લે શું લઈ ધરા થોડું દે કોઈ. આ બધા શીખતા હતા મારા ભેગા. આટલો ટાઈમ થયા ખબર ના પડે કે ધીરિયાની તંદુરસ્તી શું કામ જળવાઈ રહી છે. મેં કીધું ભાઈ કોક દી માર, એમાં કોઈ મારે બારે નહીં. વસંતભાઈ એને તો ગાંઠનું રાજી થાય કે વસંતભાઈ એવા આવ્યા આપણી દુકાનમાં, બોલો. એમ નો કે તમે આવ્યા ને કે પગલા કર્યા, પગલા. એના પછી ભલે ને એસીના બિલ આવે એટલે એના પગલા ઉડી જાય. આવું બધું શીખવું જોઈએ. આ વખતે વસંતભાઈ એક નક્કી કરી લીધું છે. હું તેને મને ચા વધારે પીવાઈ જાય છે. દર વર્ષે હું બેસતા વર્ષને દિવસે એક પ્રાર્થના કરું છું કે પ્રતિજ્ઞા લો કે બીડી અને ચા નહીં પીવું. તો કે બીડી તો હું બહુ નથી પીતો, કારણ કે દાંતમાં તકતી રહેતી નથી, મજા નથી આવતી પીવાની. પણ છતાં મેં કીધું બાધા લેવાઈ જાય ને તો હું એટલે પ્રતિજ્ઞા લઉં છું કે બીડી પણ 3 વર્ષ ત્યાં લીધી, પાછી છૂટી જાય છે, પાછી પીવા માંડે ભાઈ કહું. એટલે હવે આ વખતે નક્કી કર્યું છે કે આ 20 વર્ષ આવે ને એટલે કાંઈ ન લેવાની પ્રતિજ્ઞા લેવી. હું છું કાંઈ ન એટલે કોઈ પ્રતિજ્ઞા ન લેવાની પ્રતિજ્ઞા લેવી. આથી કઈ જાતી. એટલે મેં કીધું તારામાં ભાઈ આ તારા પગમાં આપણું પગડું ન કરે, તું તારી વાતું કર. એમ નહીં વસંતભાઈ, મારી વાત બધી સૈદ્ધાંતિક હોય. પછી ધનજીભાઈ કીધું કે મેં તો તમારું કઈ બગાડ્યું નથી ને.
આ કોકના શોરૂમમાં ઘાયલો આમ તેમ તો મારે કાંઈ લેવું નથી. તો મેં કીધું તમે કે તમે નહીં, અમારા હગાનો છે આ. કહ્યું ના, ફેરવો છો ઉમાંથી માં. ત્યાં ધીરું બોલ્યો કે મારે મોજા લેવાતા, હવે ધનજીભાઈના સગાની દુકાન છે ને તો નથી લેવા, ઉધાર લઉં છું ને હું કાંઈ. એ સારું થી ચોખવટ કરી દીધી, ન કરવાની બૂથ મારી દે એક બે જોડી મોજા. ધનજીભાઈ જોયું ને, બોલે ના બોલ વેચ્યા જ્યાં તમે બોલ્યા તો બચી ગયા, ઘણા ના બોલે તો મર્યા. પછી બોલો તો કઈ ન થાય. પછી એકવાર મારા પગમાં મોજા તરી ગયા પછી ફાટે તો ઉતરે. વસંતભાઈ તમને કહી દઉં, બાજુમાં ખબર છે બાબુ બચેતા વાળો રહીએ છે. હા, તો એ તો કેવી રીતે હાલે તમે જોયો કઈ દી જઈએ ઘર આગળ કે મોતી મોતી છલાંગું મારતો, એટલે મેં નથી આ તો કઈ હાલવાની સ્ટાઇલ છે. મને પેલા શું પગમાં ગાદી બાદી છે, ઉલરે છે, આટલો બધા મોટા મોટી દાબ. તમને કાલે બપોરે રોઈકો, મેં કીધું બાબુ અહીંયા આવડી મોટી દાભુ ભરવાથી શું ફાયદો શું? મને કે તો તને કહી દો દીદિયા, આપણે આ બધા બંગલા બનાવવાનું બધું કહી દઉં ને, બચત નહીં આમ કરકસર કરી છે. લાંબી લાંબી દાભુ ભરી એમાં કરકસર છે ને. ટમ્પલ કેટલો ટાઈમ હાલે છે? લાંબી દાબ ભરો એટલે ઓછા ઘસાય, યાર બુદ્ધિ ચલાવો કઈ. ધીરુ કે મેં એક થપાત મારી દે. ધીરિયાનો દિમાગ છે ત્યાં સુધી મને હજી સમજાવત તું. લાંબી દાબુ ભરી એટલે ટમ્પલ ઓછા ઘસાય. આ પાટલું વચ્ચેથી ફાયતું થઈ ગયું. તને એ ના દેખાય, એમને દેખાય આગે જાય હતા ને, એટલે રોજ હું તને અહીંયા બોલાવું છું કે આજે સમજી જા, કાલે સમજી જા. અમારા કુટુંબના સભ્ય અહીંયા બેઠા હોય ને આવું ગફા દેવું પાટલું ફાટલું પહેરી નીકળતો ત્યાંથી પાછા મારા ઘર આગળ જ મોતી દાબ ભરે. આમ સમજાઈ ગયું? મારી બારી સીધી અહીંયા પડે એટલે મને તો દાદ કેદી ની હતી. એટલે આ બધું છે ને એ લોકો એમ ફાયદો ગોતતા હોય, પણ આવા દિમાગ ના લગાડે. હમણાં મેં વિચાર કરતા પૈસા બીતા આવી ગયા ને, તમે કીધું ટીવી એક વસાવી લો. સરસ મજા વસંતભાઈ તમે ફોન કર્યો કે ટીવી આવ્યા છે, તો એને મને દુકાનદારે આ પાડી, એટલે હું તો ગયો માં. તો મને બોલો BPL ને બુશ ને આન તેને કેટલા બધા ટીવી દેખાડ્યા. મેં કીધું મેં તમને કીધું તું ફોનમાં કે ટીવી આવ્યા, તમે આ પાડી. તો કે હા તો આવ્યા કે એ નહીં આવ્યા ટીવી, એમ આવ્યા. બોલો દુકાનદારે મને ધક્કો માર્યો કે આવા નવા આયલા આવે છે. હવે આપણે સાચું કરીએ છીએ ને તો આપણા દુકાનમાં શું મતતા છે મનમાં. મેં કીધું આપણે લેવું જ નથી ટીવી. બોલો આપણે જે કંપની જોતું હોય ના દે આવી રીતે ધક્કા મારે તો કોણ આવે દુકાન? મેં કીધું ઘરાકી તૂટી જશે જોજે. ધીરીઓ તારી દુકાનેથી ગયો એટલે તારો વકરો ગયો, કારણ કે આપણા પગમાં જોખમ છે. હું જ્યાં પગ મૂકીએ અહીંયા થાપ. તો અહીંયા હોટથી તો પછી ના લઈ આવ્યા 1 કરોડ રૂપિયા. તો પછી એટલે એમ તો આપણો દિમાગ તો છે જ. મેં કીધું આવ્યા હોય તો આવ્યા, નકર આવ્યા. આવું છે વસંતભાઈ. આમાં બધું ઊંધું ઉતરવા જેવું નથી. વાનરની દુકાન અમને ગયો ને, વાનર અઘરા હોય છો. તો હું બેસી ગયો ને એટલે પેલા બાંધે લુગડું બુગડું. તો મેં શું કીધું કે ભાઈ મારે વાળ નથી કપાવવા, દાઢી કરાવવી છે. તો ભાઈ કાંઈ અગર ટૂંકો દઈ દે એવું બાંધે આપણને, એટલે તો આપણે ભાગી ન શકીએ. ઘણા પૈસા દીધા વગર વયા છે ને તો એવું લુગડું લઈને ક્યાં ભાગી. એટલે મને બેસાય તો, અને પછી મને કે મેં કીધું લુગડું કાઢી નાખો, ખાલી નેપકિન રાખો. તો હવે નેપકિન શું તે લીસો તો લપતી જતો હતા. તમે કીધું હું પકડી રાખીશ. તો મને દાઢી કરતા કરતા એવો સજ્યો સતત તટક તટક કર્યું, એવું એકલા ચકમકાટ કર્યો સજ્યો, ફીન લગાડી દીધું. પછી મને વ્યક્તિ આમ પૂછતો જાય પાછું મને કે તમે કેટલા ભાઈ છો? મેં સજ્યા સામું જાઉં, ભાણંદ સામું જાઉં. એટલે મેં કીધું જો અહીંથી જાઉં ને તો 4 નકર 3. તો બોલો મારી પાસેથી પૈસા ના લીધા દાદીના, કે બીજે ક્યાંય રજૂઆત ના કરજે ધીર્યા. તો પણ હવે એક વસંતભાઈ સોનામાં સુગંધ ભરે એવી વાત છે. મેં કીધું કે વાત કરો તો કંઈક ખબર પડે. આપણે ઓલા અનુપમ પકીરભાઈ
કોલેજિયનવાળા નહીં, મેહુલભાઈ તમે ઓળખો, ઓલું કેસેટનું એ બધું, હા હા લીધા. હવે જાણી તમને પૂછ્યા વગર ગઈકાલે એક સોદો કરી નાખ્યો મેં કીધું શેનો? હવે એની પાસેથી બધા સુપર જૂનું એનું હતું. તો મને કે દીધું જો તને ઈચ્છા હોય તો ભલે પૈસા થોડા કરીને દઈ દે, પણ તું ઈચ્છા હોય તો આપી દેવું છે. એટલે મેં કાલ સોદો કર્યો. મેં કીધું કેટલામાં લીધો? એ કે એ તો 3,500 કહેતો હતો. પણ મેં કૂતરની હાલત જોઈ ને તો મને એમ થાય કે આનું આમ તો કાંઈ અપાય જ નહીં. પણ હવે આપણને બોલાવ્યો તો જો પછી ના લઈને તો એને એમ થાય કે ધીરીએ છે ને એમાંથી ગાદીની મસ્કરી કરે છે. એટલે મેં પછી 2,500 રૂપિયા નક્કી કર્યું છે. એમાં 500 રૂપિયા અત્યારે દેવાના, બાકી એ ગાદી ઉપરથી જો પડીને જીવતા રહી તો દેવાના. મેં કીધું કેમ પડીને? તમે હાલો ભેગા એટલે તો આવ્યો છું તમારી પાસે. તમે એકવાર ગાદી જુઓ, ધીરિયાના સોદા જુઓ. હું ગયો એટલે શશીભાઈનો છોકરો મેહુલ બેઠો દુકાનમાં. મેં કીધું આ ધીરુએ ગાડી લીધી તમારી પાસે? હા પડી લીધી. કે એને ક્યાં પૂછો તો લઈ લીધી છે આપણે, ખાલી લઈ જાવી છે ઘરે, પણ કેમ લઈ જાવી નક્કી નથી થતું. મેં આમ નજર કરી ને તો 2 સીટ હોય, એમાં પાછળની સીટ જ નહીં. એટલે મેં કીધું ધીરુ પાછળ સીટ એમ તો કાંઈ નવી નકર તો કોઈ ન દે નથી અત્યારમાં. મેં પણ સીટ તો મેં કીધું હોવી જોઈએ ને. એમ નહીં, પણ સીટ આપે કોને વાંહે બેસવા? મારી વહુ તો એ બેસતી નથી. એમ મારે એકલા જ બેસ, આમાં એક જ બેસી શકે એવું છે. આમાં પાછળ સીટ હોય ને તો તમે ગયા ને જો નીચે બધા પતરા હરી ગયા છે. હાવ કાંઈ નથી આમાં. બ્રેક ક્યાં? બ્રેકનો દાંડલો જ નથી, ખાલી ફેરવે છે એમનું. મેં તો આમ આખી ગાડીને ચક્કર મારી ને મને કે કરું પેટ્રોલ ભરાવાનું ઢાંકણું છે ને એ ખવાઈ ગયું છે. એટલે એ ઢાંકણી ખુલ્લી જ છે એમનું. અને અંદર જ્યાં જયું ને તો ટાંકી નથી. તો આમાં ટાંકી નથી એમને, એ ડબલું જ મૂકી દઈ છે એમનું. એ ડબલું છે, એ પેટ્રોલ ભરી નહીં એમાં મૂકી દેવાનું. મેં કીધું આ ચાલુ ગાડી હરગે કે એમ નહીં, આટલા વર્ષથી આ મેહુલ ફેરે જ છે ને કોઈ દી હેગો. એટલે આ તો એકલા ગાડી મને ગમી ગઈ છે, મેં લીધી. મારી એમ નજર પડી ને તો ડેકીનું ઢાંકણું હતું ને પાછલી સીટ બીટના રબરના તો ડૂચા ઉડી ગયા હતી, તો બધું હતું. પણ આગળ 2 ઈંટ મૂકી હતી. મેં કીધું સારું આ બજાજ કંપનીએ ઈંટું આપતા હશે બધાને, આપણે તો કોઈ દી જોઈ નથી. એટલે મેં ધીરુને કીધું આ ઈંટ 2 ભાઈ એટલે તો તમને અત્યારે તેડી આવ્યો છું. હવે એ ઈંટ છે ને એ જો ઈંટું કાઢી લઈને તો અહીંયા નીચે ફાંકા છે 2. અને ઈંટ આપણે રાખવી જરૂરી નથી. તો મેં કીધું એ શું કામ? એ તો શું કામ રાખતા? હવે કોલેજિયન અલ્પાનો બધો સામાન હોય ને મોટા મોટા ટોપિયા નાન તેને એમાં મૂકતા. બોલો. અને આ ગાડીમાં એ મેવલ ઘરઘમાટ કરતો જતો હોય. બોલો. કારણ કે હું એને ભેગો એકવાર બેઠો તો મને ખબર છે આ ગાડીને પોલીસ પકડે છે ને તો શેનો કેસ કરવો એ નક્કી નથી થતું. સ્કૂટરનો કરવો કે આ ટોપિયાનો કરવો કે ઈંટો મૂકી છે એનો કરવો કે પછી આમાં એનું કાં છે નથી, એના નંબર પ્લેટ. જેને પૂછીએ તો કે આ શશીભાઈ છે ને, શશીભાઈ એટલે મેહુલના બાપુજી. હવે એના બાપુજીના આણામાં આવી ત્યાં ગાડી. બોલો. હવે એટલા વર્ષ જૂની ગાડી અને 2,000 આપણે તો ખાલી 500 જ દેવાના, પણ છે અત્યારે રનિંગ કન્ડિશનમાં. મેં કીધું આવી ગાડી માટે ધીરે ઇંગ્લિશ ના બોલજો ને કે ગળતી દાબીને મારી નાખી. મેં કીધું તને શોખ કે તો લે. એટલે મને કે તમે વાંસે બેસી જાઓ. મેં કીધું ભાઈ ધીરું રહેવા દે, હું મારી રીતે વયો જાય, તું તારી રીતે. એટલે ધીરે ધૈર્યને ઘરે લઈ જતો હતો ગાડી. એના બાપુજી જોઈ ગયા રસ્તામાં. કેની ચોયરી? ધીરે કે મોટું સંભાળીને બોલજો. બાપ છે તે જવા દો તું, કે ફરાકો મારું તો સમજાવ તારા જેવા સમજ. જામી પડ્યા લીમડા લાઈનમાં. માણા ભેગું થઈ ગયું કે શું છે. હવે ધીરુનું કોઈ માને નહીં અને બાપનું જ માને, કારણ કે આવી ગાડી કોઈ વેચાતી લે હું તો માને જ નહીં. પબ્લિક કે ધીરુભાઈ ભૂલ થાય, બાપ છે ને ભલે જ્યાંથી લીધી મૂકી આવો પાછી. કેવી રીતે પાછા મૂકી આવે? પૈસા તો લીધી, મફત નથી લીધી. તો એનો બાપ કે
એ બચાવ કરે છે ખોટો ખોટો કે આને પોલીસ દેશે ને તઈ મૂકશે આ ગાડી. તા જા તું કયો જા પોલીસને, અહીંયા ઊભો છું જા તારે થાય કરે. આ ગાડી રોડ વચ્ચેથી હતા ધીર્યો નહીં બોલ, તારે પોલીસને બોલાવે છે ને બોલાવી લે, પછી જોઈ લે તું. અને આ ગાડી જો તારે મને ઘરે મૂકવાનું આવવું પડે તો તું મને ધીર્યો ન કે આજ તો બાપ દીકરા ભલે જામી જાય. મેં બહુ સહન કર્યું છે ભાઈ. બબલી વેર વિખેર થઈ ગયું. ત્યાં તો પોલીસ આવી કે શું છે જોવા પોલીસ ભાઈ. આમાં સીધી રીતે તમને વાત કરું તો આ ગાડી મેં ઓલા કોલેજિયન વાળા ભાઈ પાસે વેચાતી લીધી છે, કાંઈ ગુનો કર્યો છે તો કે ના. તો બસ પોલીસ વાળા કે હા કે ઓળખીએ કોલેજિયન વાળા શશીભાઈ ને, તો કે હા એની પાસેથી લીધી છે, તમે પૂછી આવો 80,000 રૂપિયામાં. આમાં ચોરાવ માલ છે આ ગાડી, આને કોણ ચોરે? તમે જુઓ તો ખરા આમાં કાંઈ છે ચોરવા જેવું? આમાં કઈ વસ્તુ તમે ચોરો એ મને કયો લ્યો. આ ગાડીમાં કાંઈ હોય તો સમજાવો લ્યો. હું બપોરના 4:30 વાગે શશીભાઈની દુકાને ત્યાં ગાડી લઈને નીકળો છું. અત્યારે 7:45 વાગ્યા તો હું હજી આટલે જ પહોંચ્યો છું. આને ચોરીને શું કરવું? આમ તો હાથે કરીને અમારે શરીર પાડી નાખવું છે. પોલીસ વાળાએ કીધું કે ના ના બરાબર ગાડી પાકી છે હાથે. તો કે હવે હું જાઉં છું, આ ગાડી હું નહીં લઈ જાઉં, મારા બાપને કહેજો ઘરે મૂકી જાય. પોલીસ વાળાએ કીધું કે બોખા મૂકી આવજે ઘરે. એટલે રાતના ગાડી ઘરે આવી ગઈ છે. એટલે હવે આપણે કાલથી બીજી કેસેટમાં જે આવશું ને તે વસંતભાઈ આપણે બજાજવાળા થઈ ગયા. પણ એક તમારે જરાક મને હમી નમી કરાવી દેજો ને. આવી ગાડી હું થઈ જાય હમી વાત ને મિત્ર થઈને એટલું નહીં કરી દો ને, કાંઈ વાંધો નહીં, એ તો તમારા ઘરે મોકલાવી દઉં છું. તો અહીંયા ધીરુના ધજાગરાને વિરામ આપીએ.